હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? હવે તમે ટાઈમ ટેબલ તો જોયું જ હશે કે આપણે હવે ઇંગ્લિશની એક્ઝામ આવવાની છે, જેમાં લિટલ સ્ટેપ 1 to 4 એટલે કે 4 લિટલ સ્ટેપ પૂછાવાના છે. તો આપણે નવું શીખીએ એના પહેલાં થોડું રિવિઝન કરી લઈએ, પછી પરીક્ષા પછી આપણે યુનિટ 1 ચલાવીશું. તો આપણે આજે ગ્રામરની થોડી પ્રેક્ટિસ કરીશું. તો પહેલું છે રાઇમિંગ વર્ડ. પહેલો ટોપિક આપણે લીધો છે આજે રાઇમિંગ વર્ડ. આપણે બધું શીખી જ ગયા છે, રિવિઝન કરીએ છીએ. રાઇમિંગ વર્ડ એટલે પ્રાસવાળા શબ્દો. ધારો કે બોય, ટોય, જોય, ઓલ, ટોલ, કોલ, બોલ, ડોગ, ફોગ, લોગ. હવે તમે આમાં આગળ આપણે વાત કરી હતી એમ કે આગળનો એક વર્ડ બદલાય અને બાકીના બે વર્ડ એમના એમ જ રહેશે. દેખો તમે આમાં પણ ઓજી, ઓજી, એવી રીતે પાસ, એ અને ડબલ એસ આવા જોઈએ. પાસ, ગ્લાસ, માસ, એ રીતે. બુક, કુક, હુક, લુક, પેટ, નેટ, જેટ, બેટ, કેટ, હેટ, ટોપ, સોપ, હોપ, મોપ, પેન, હેન, પેન, ટમી, મમ્મી અને બસ. ટમી તો મમ્મી. આ રીતના વર્ડને રાઇમિંગ વર્ડ કહેવામાં આવે છે. બીજો ટોપિક છે વોટ ઇઝ ઇટ. વોટ એટલે શું? આપણે કોઈ અહીંયા ચિત્રના આધારે સવાલના જવાબ લખવાના છે. આપણે પૂછવું હોય કે આ શું છે, એના માટે શું માટે વોટનો ઉપયોગ થાય છે. કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે પહેલું ચિત્ર અહીંયા આપણાને એક એક્ઝામ્પલ આપેલું છે કે વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે. તો અ મેંગો. ઇટ ઇઝ અ મેંગો. અથવા તો તમે આ ઇટ ઇઝનું ટૂંકું રૂપ છે ઇટ્સ. ઇટ્સ અ મેંગો. વોટ ઇઝ ઇટ? તો ઇટ્સ અ મેંગો. પછી છે વોટ ઇઝ ઇટ. તો પહેલા આપણે બે ખાલી જગ્યા આપેલી છે એટલે એમ લખીશું એન ઇરેઝર. એન ઇરેઝર એટલે રબર. અને બીજી ખાલી જગ્યામાં આપણે લખીશું કે ઇટ્સ એન ઇરેઝર. ઇટ્સ એન ઇરેઝર અથવા તો ઇટ ઇઝ એન ઇરેઝર. હવે આગળ જોઈએ વોટ ઇઝ ઇટ. તો અ બુક. ઇટ ઇઝ અ બુક અથવા તો ઇટ્સ અ બુક. ઇટ ઇઝ નું ટૂંકું રૂપ છે ઇટ્સ. વોટ ઇઝ ઇટ. તો અ લાયન. વોટ ઇઝ ઇટ. તો અ લાયન. ઇટ ઇઝ અ લાયન અથવા તો ઇટ્સ અ લાયન. બરાબર. લાયન એટલે સિંહ અને ટાઈગર એટલે વાઘ. વોટ ઇઝ ઇટ. તો અ હોર્સ. ઇટ ઇઝ અ હોર્સ અથવા તો ઇટ્સ અ હોર્સ. આમાં તમારે આર્ટિકલ મૂકવાનું ભૂલાય નહીં, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં તમને ઓપ્શન આપેલા છે, પેપરમાં કદાચ ઓપ્શન આપેલા ના પણ હોય, એટલે બધા સ્પેલિંગો તમારે મોઢે કરવાના છે. હવે ત્રીજો ટોપિક છે વોટ ડુ યુ હેવ. વોટ ડુ યુ હેવ એટલે કે તારી પાસે શું છે. આપણે જ્યારે કોઈને પૂછીએ છીએ કે તારી પાસે શું છે, તો એનો જવાબ આપતી વખતે એ શું કહેશે કે તારી પાસે પેન્સિલ છે એમ કહેશે? ના. શું કહેશે કે મારી પાસે પેન્સિલ છે. શું કહેશે? મારી પાસે પેન્સિલ છે. તો અહીંયા યુ નું શું થઈ જશે? આઈ થઈ જશે. શું થઈ જશે? આઈ. વોટ ડુ યુ હેવ. તારી પાસે શું છે? તો આઈ હેવ એન ઇરેઝર. આઈ હેવ એન ઇરેઝર. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આર્ટિકલ મૂકેલો છે. અહીંયા પણ આર્ટિકલ મૂકવાનો છે. આર્ટિકલ મૂકવાનું ભૂલવાનું નથી. આપણે જ્યારે કોઈને પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે તારી પાસે શું છે, ત્યારે રિટર્નમાં જવાબ આપે છે કે મારી પાસે પેન, પેન્સિલ, રબર છે. એટલે આના અંદર એ જ રીતનું છે કે વોટ ડુ યુ હેવ. વોટ ડુ યુ હેવ એટલે કે તારી પાસે શું છે. તો આઈ હેવ અ પેન. અહીંયા તમારે યુ નો શું કરી દેવાનું છે? આઈ કરી દેવાનું છે. આપણે જ્યારે કોઈને પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે તારી પાસે કહીએ છીએ, જ્યારે એ રિટર્નમાં જવાબ આપે છે ત્યારે કહે છે કે મારી પાસે પેન છે. એટલે આઈ હેવ અ પેન. હવે આગળ જોઈએ. હવે પછીનો ટોપિક છે એક્શન વર્ડ્સ.
એક્શન વર્ડ્સ. બોલતી વેળાએ આપણે જ્યારે કંઈ પણ બોલીએ છીએ, જ્યારે આપણે કોઈ વાત કરીએ છીએ ત્યારે જે ક્રિયા થઈ રહી છે અથવા ચાલુ છે આ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી લગાવવાથી એક્શન વર્ડ બને છે. ધારો કે સ્ટેન્ડ, તો એનું થશે સ્ટેન્ડિંગ. સ્ટેન્ડનું થશે સ્ટેન્ડિંગ. જમ્પનું થશે જમ્પિંગ. સ્ટેન્ડનું સ્ટેન્ડિંગ અને જમ્પનું જમ્પિંગ. આમાં બંનેમાં શું લગાવ્યું છે? માત્ર આપણે પાછળ આઈએનજી લગાવ્યું છે. પણ આના અંદર ઘણા બધા આપણે અલગ અલગ નિયમો શીખ્યા હતા, એનું આપણે રિવિઝન કરીએ. તો અમુક શબ્દોના અંતે આવતા મૂળાક્ષરની આગળ સ્વર એ, ઈ, આઈ, ઓ અને યુ હોય તો છેલ્લા અક્ષરને બેવડાવી અને આઈએનજી મૂકવામાં આવે છે. એટલે કે છેલ્લા અક્ષરની આગળ સ્વર હોય, સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ હોય તો છેલ્લા અક્ષરને શું કરી દેવાનો છે? બેવડાવી દેવાનો છે. એટલે કે ડબલ વાર લખી દેવાનો છે. તો સીટનું સીટિંગ અને સ્કીપનું સ્કીપિંગ. અહીંયા તમે જોઈ શકો છો કે 2 ટી કર્યા છે. ટી એક જ હતો, એની જગ્યાએ શું કર્યા છે? 2 ટી કર્યા છે. કેમ? કારણ કે એની આગળ સ્વર છે. હવે આગળ જોઈએ તો અમુક શબ્દો એવા હોય છે કે જેમાં છેલ્લા મૂળાક્ષર ની આગળ સ્વર હોવા છતાં પણ તે અક્ષરો બેવડાતો નથી, એટલે કે તેને 2 વાર લખવામાં આવતા નથી. હમણાં આપણે જોયું કે સ્વર હોય તો મૂળાક્ષરને શું કરી દેવાનો છે? બેવડાવી દેવાનો છે, ડબલ વાર લખી દેવાનો છે. પણ અમુક શબ્દ એવા હોય છે કે જેમાં બેવડાવવાના હોતા નથી. ધારો કે થ્રો, તો થ્રોઈંગ, આમાં ડબલ્યુ ને બેવડાયો નથી. રીડ તો રીડિંગ, ઓપન તો ઓપનિંગ. આ બધા વર્ડમાં 2 મૂળાક્ષર સ્વર હોય તો પણ છેલ્લા મૂળાક્ષરને બેવડાવાતો નથી. આગળના 2 મૂળાક્ષર, છેલ્લા 2 મૂળાક્ષર સ્વર હોય તો એને બેવડાવવામાં આવતો નથી. જોઈએ જેમ કે રીડ તો રીડિંગ, ઈટ તો ઈટિંગ, કુક તો કુકિંગ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ડી ના આગળના બંને મૂળાક્ષર શું છે? સ્વર છે. એટલા માટે અહીંયા બેવડાવવામાં આવ્યો નથી. છેલ્લા આગળના 2 મૂળાક્ષર સ્વર હોય તો પણ શબ્દને બેવડાવવાનો નથી અને આઈએનજી લગાવવાનું છે. હવે અમુક શબ્દોમાં અંતે ઈ હોય તો ઈ કાઢી ઈ ના સ્થાને આઈએનજી લગાવવામાં આવે છે. ઈ કાઢી નાખવાનો છે અને એના સ્થાને આઈએનજી લગાવવાનું છે. તો ડાન્સ, તો છેલ્લે શું છે? ઈ, તો ઈ કાઢી અને આઈએનજી લગાવીશું તો ડાન્સિંગ. રાઇટ તો રાઇટિંગ, ક્લોઝ તો ક્લોઝિંગ, રાઇડ તો રાઇડિંગ, ગીવ તો ગિવિંગ, ટેક તો ટેકિંગ, બેક તો બેકિંગ, બાથ તો બાથિંગ અને ક્લોઝ તો ક્લોઝિંગ. આ દરેક શબ્દમાં તમે જોઈ શકો છો કે છેલ્લે ઈ છે અને એ ઈ કાઢી અને આઈએનજી લગાવી અને એક્શન વર્ડ બનાવવામાં આવ્યા છે. હવે આગળ જોઈએ તો રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે એક્શન વર્ડના સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. જો આઈ, યુ, વી, ધે હોય તો એક્શન વર્ડ તેના મૂળ રૂપમાં જ વપરાય છે. આઈ હોય, યુ હોય, વી હોય અને ધે હોય તો એક્શન વર્ડ તેના મૂળ રૂપમાં વપરાય છે. પરંતુ જો હી, શી, ઈટ અથવા તેના બદલે કોઈ પણ નામ હોય તો એક્શન વર્ડ્સના મૂળ રૂપના અંતે એસ, ઈએસ અને આઈઈએસ મુકાય છે. જો એક્શન વર્ડ્સના અંતે વાય હોય તો વાયની જગ્યાએ આઈઈએસ મુકાય છે. એ ઉદાહરણ જોઈએ તો આઈ રીડ, વી પ્લે, યુ ટીચ. અને હવે આ ત્રણેયમાં તમે દેખ્યું તો આઈ, યુ અને વી હોય તો મૂળ રૂપ, એમાં એસ, ઈએસ કે આઈઈએસ લગાડવાનો નથી. પણ જ્યારે હી, શી અને ઈટ હોય ત્યારે તમારે એસ, ઈએસ અથવા તો આઈઈએસ લગાડવાનો છે. ધારો કે અહીંયા હી છે તો અહીંયા ડ્રિંકનું શું થઈ ગયું છે? ડ્રિંક્સ. શી છે તો સીમાં રીડનું થઈ ગયું છે રીડ્સ અને ઈટમાં પ્લેનું થઈ ગયું છે પ્લેસ. જ્યારે ધે છે ત્યારે ટીચનું ટીચ રહ્યું છે. એટલે આઈ, વી, યુ અને ધે હોય તો મૂળ રૂપ રાખવાનું છે. જ્યારે હી, શી, ઈટ અથવા તો કોઈ નામ હોય ત્યારે તમારે એસ અથવા ઈએસ લગાવવાનું છે. હવે અહીંયા હી
ખાલી જગ્યા અ બુક. તો રીડ કે રીડ્સ? તો અહીંયા આવશે રીડ્સ. કેમ? કારણ કે અહીંયા હી છે. જ્યારે આઈ હોય ત્યારે તેનું મૂળ રૂપ આવશે. ધારો કે આઈ ખાલી જગ્યા માય પેટ, તો આઈ લવ માય પેટ. અહીંયા લવ્સ આવશે નહીં, કારણ કે આઈ છે. હવે અહીંયા મિનલ, મિનલ એ કોઈ નામ છે, તો મિનલ ખાલી જગ્યા અપ અર્લી. તો વેક કે વેક્સ? તો વેક્સ અપ અર્લી. એટલે અહીંયા વેક નહીં આવે, વેક્સ આવશે. કેમ વેક્સ આવશે? કારણ કે અહીંયા કોઈનું નામ છે એટલા માટે. હવે અહીંયા આઈ છે, તો આઈ ખાલી જગ્યા વિથ માય પેરેન્ટ્સ. તો આઈ લીવ અને લીવ્સ. તો અહીંયા આઈ છે એટલે એનું મૂળ રૂપ આવશે, એટલે અહીંયા આવશે લીવ. તો આઈ લીવ વિથ માય પેરેન્ટ્સ. હવે આગળ જોઈએ. હવેનો આપણો ટોપિક છે લાઈક અને ડિસલાઈક અથવા તો ડોન્ટ લાઈક. જ્યારે આપણને કોઈ વસ્તુ ગમતી હોય ત્યારે આપણે શું કહીએ છીએ? મને ગમે છે. અને જ્યારે નથી ગમતી ત્યારે આપણે કહીએ છીએ કે મને ગમતી નથી. તો ઇંગ્લિશ માટે લાઈક અને ડોન્ટ લાઈકનો યુઝ કરવાનો છે. આઈ અથવા યુ લાઈક બ્રેડ, એટલે કે તમને બ્રેડ ગમે છે. તો એનો આન્સર આપણે કઈ રીતે આપીશું? આઈ ડોન્ટ લાઈક બ્રેડ અથવા તો યુ ડોન્ટ લાઈક બ્રેડ. અને જો ગમતી હોય તો આપણે કહીશું આઈ લાઈક બ્રેડ. મનોજ વોચિસ ટીવી. તો મનોજ ડઝ નોટ વોચ ટીવી. મનોજ ડઝ નોટ વોચ ટીવી. હવે અહીંયા બીજું આપણે ઉદાહરણ જોઈએ. આઈ એન્જોય મ્યુઝિક. આઈ એન્જોય મ્યુઝિક. તો આઈ ડોન્ટ એન્જોય મ્યુઝિક. આઈ ડોન્ટ એન્જોય મ્યુઝિક. યુ પ્લે ફૂટબોલ. યુ પ્લે ફૂટબોલ. તો આઈ ડોન્ટ, યુ નું અહીંયા શું થઈ જશે? આઈ થઈ જશે. એટલે આઈ ડોન્ટ પ્લે ફૂટબોલ. આઈ ડોન્ટ પ્લે ફૂટબોલ. હવે અહીંયા ડુ ક્યારે લગાડવાનું છે અને ડઝ ક્યારે લગાડવાનું છે એ આપણે જોવાનું છે. તો આવી ક્રિયાઓમાં અંગ્રેજીના નકાર વાક્ય બનાવવા માટે ડોન્ટ અને ડઝ નોટ એટલે કે ડુ નોટ અને ડઝ નોટ નો ઉપયોગ થાય છે. આઈ, યુ, વી અને ધે અથવા તો બહુવચન સાથે ડુ નોટ નો ઉપયોગ થાય છે. આઈ હોય, યુ હોય, વી હોય અને ધે હોય અથવા તો કોઈ બહુવચન હોય તો તમારે શેનો ઉપયોગ કરવાનો છે? ડુ નોટ નો. જ્યારે હી, શી અને ઈટ અથવા તો એક વચન હોય, હી, શી અને ઈટ અથવા તો એક વચન હોય તો તમારે ડઝ નોટ નો ઉપયોગ કરવાનો છે. અહીંયા બધી જગ્યાએ ડઝ નોટ અથવા તો ડુ નોટ નો જ ઉપયોગ કરવાનો છે. હવે આપણે જોઈએ તો રાજ. રાજ શેમાં આવશે? હીમાં આવશે. રાજ રાઇટ્સ અ બુક. તો અહીંયા આવશે કે રાજ ડઝ નોટ રાઇટ, એટલે કે રાઇટ્સ નું અહીંયા મૂળ રૂપ મૂકવાનું છે. એટલે રાજ ડઝ નોટ રાઇટ અ બુક. ધ ડિયર રન્સ ફાસ્ટ. અહીંયા ડિયર છે એટલે ઈટ થશે. તો ધ ઈટ ડઝ નોટ અથવા તો ધ ડિયર ડઝ નોટ રન ફાસ્ટ. રન્સ નું અહીંયા શું થઈ ગયું? રન. એટલે કે એનું મૂળ રૂપ મૂકવાનું છે. હવે આગળ જોઈએ. ચિત્રના આધારે તમારે યસ અને નો માં જવાબ આપવાના છે. ઇઝ હી જમ્પિંગ? અહીંયા ક્રિયાપદ આગળ આવે છે. કેમ? કારણ કે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઇઝ હી જમ્પિંગ? તો યસ, હી ઇઝ. બરાબર? આ કૂદી રહ્યો છે, આપણને ચિત્રમાં દેખાય છે, તો આપણે લખવાનું છે યસ હી ઇઝ. ઇઝ હી ક્રાઇંગ? તો યસ હી ઇઝ. ઇઝ હી ઇટિંગ? તો યસ હી ઇઝ. ઇઝ હી ડ્રિંકિંગ? તો અહીંયા ડ્રિંક એટલે કે પીવું, એ કશું પીવે છે તો ના. તો નો હી ઇઝન્ટ. અહીંયા શું લગાવવાનું છે? નો હી ઇઝ. નો નથી લગાવવાનું, અહીંયા શું લગાવવાનું છે? હી ઇઝન્ટ. એટલે કે નો હી ઇઝ નોટ. ઇઝ નોટ. ઇઝ નોટ નું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. હવે આગળની વાતો આપણે આવતા લેક્ચરમાં કરીશું. આવજો.